પ્રકરણ 5 ફૂલ સોદાગર ને ફૂલવંતી. દરિયાને કાંઠે મહાગેંદલ શહેર છે. દેશ પરદેશના વહાણવટી આવીને એના બારામાં મોટા વહાણ નાગરે છે. શહેરમાં એક સોદાગર વસે. સોદાગર બાર નૌકાઓ લઈને 7 સમુદ્રની સફરો ખેડે છે. કાશ્મીરની કસ્તુરી લાવે, અરબસ્તાનના ઊંટ ઘોડા લઈ આવે, કાબુલનો મેવો ઉતારે, સિંહલ દ્વીપના હાથીદાંત, જાવાની મિશ્રી અને સુમાત્રાના તેજાના ભરી ભરીને પોતાના ગામને કાંઠે ઠાલવે. લક્ષ્મી દેવીના ચારે હાથ એને માથે, એને ઘેર સંજવારીમાં સાચા મોતી વળાય છે. ઈશ્વરને ગમ્યું તે એક દિવસ સોદાગર મરી ગયો. ઘેર 25 વર્ષનો પરણેલો દીકરો, રૂપે રંગે રાજાના કુંવર સરખો, પણ મોજ શોખમાં પડી ગયેલો. કામકાજ સૂજે નહીં. બાગ બગીચામાં બેસીને સવારથી સાંજ સુધી બંસી બજાવ્યા કરે. જોત જોતામાં લક્ષ્મી દેવીના કંકુવણા પગલાં સોદાગરના ઘરમાંથી ભૂસાવા લાગ્યા. બાર દેવતાઈ વહાણોએ માલિક વગરના મૂંઝાઈને સમુદ્રના પાણીમાં મોઢા સંતાડ્યા. દીકરાને બાગ બગીચામાં ગોતતી ફૂલ સોદાગરની માં આથડે છે. આંસુડે પાલવ ભીંજવતી અને પુત્તરને માથે હાથ પંપાળતી ફોસલાવે છે કે બેટા, તું તો સોદાગરનો દીકરો, તારે તો મહાસાગર ખેડવા શોભે. બાપની લક્ષ્મી લાજે છે, બાપની આબરૂ બોળાય છે. સડક થઈને ફૂલ સોદાગર બેઠો થયો. બાપ દાદા વખતના જીવણ ખારવાનું ઘર પૂછતો હારવા વાડમાં આથડ્યો. જીવણ ડોસા, એ જીવણ ડોસા. કેમ ભાઈ ફૂલ સોદાગર? જીવણ ખારવાએ બહાર આવીને અવાજ દીધો. બારે વહાણ સાબદા કરો, દરિયો ખેડવા જવું છે. ભાઈ, 12 વહાણો તો ભોંઠા પડીને દરિયામાં બુડ્યા છે. દરિયા પીરને ભોગ દેવો પડશે. દરિયાને કાંઠે ધૂપ દીપ પ્રગટાવ્યા, 4 જોડ શ્રીફળ વધેર્યા, 5 પાલીનો ખીચડો ઝાર્યો, ટચલી આંગળી કાપીને લોહીના છાંટા ચડાવ્યા. લેજો હે દરિયા પીર મારી આ માનતા, અને મારા 12 વહાણને બહાર કાઢજો બાપા. હુડુડુડુડુડુ કરતા દરિયાના મોજા ઉમટ્યા. અનગઢ પાણીમાં મોટો મારક પડી ગયો. પાતાળમાં બેઠેલા 12 દેવતાઈ વહાણને ઉપાડીને દરિયા પીરે પાણીની સપાટીને માથે રમતા મેલી દીધા. વહાણને રંગ રોગાન કરી, તૂટેલા તળિયા સમારી, કોરા ધોકાર સઢ ચડાવી, જાવા સુમાત્રાની સફર માટે સાબદા કરી દીધા. ખલાસીઓના અવાજ સંભળાણા કે શિયો રામ, હે માં, હે બહેન, હું જાઉં છું. 12 વર્ષે પાછો વળીશ. મારી વહુને જાળવજો હો. સૌથી છેલ્લો ફૂલ સોદાગર વહુ પાસે વિદાય લેવા ગયો. વહુનું નામ છે ફૂલવંતી. ફૂલવંતીના અંતરમાં આંસુડાના સરોવર ભર્યા હતા. તેની પાળીઓ તૂટી પડી. આંસુડે એણે સ્વામીનાથના પગ પખાડ્યા. વાંભ લાંબી વેણી વડે ભરથારની ભીની પાનીઓ લૂછી. પોતાની પાસે સફેદ શંખલાની માળા હતી તે સ્વામીનાથને ગળે પરોવીને ધ્રુસકે રોતી ફૂલવંતી બોલી, હે સ્વામીનાથ, આંસુડે પલાળીને આ શંખલા ગૂંથ્યા છે. મુસાફરીમાં આ ગરીબ અબળાની આટલી એંધાણ જાળવી રાખજો. મારી વહાલી ફૂલવંતી, 12 વર્ષ સુધી મારા રામ સમજવા. માળીનું મેણું ઉતારીને પાછો વળીશ. તું તારા સતધર્મ સાચવતી રહેજે. બારણા બંધ કરી ધૂપ દીવા બાળજે. જોગમાયાની માળા ફેરવજે, અને આ ખડક સંકટ પડે ત્યારે કામ લાગશે. એટલું કહી શંખલાની માળા લઈ ફૂલ સોદાગર ચાલી નીકળ્યો. વહાણમાં ચડી બેઠો. સિયો રામ, હેલિયા માલિક એવા અવાજ દઈને ખલાસીઓએ લંગર ઉપાડ્યા. માથે વાવટા ફફડાવતા 12 દેવતાઈ વહાણ મોજાને ચીરતા ઉગમણી દિશાએ વહેતા થયા. મીટ માંડીને ફૂલવંતી જોઈ રહી. આગે 12 વહાણના ધજાગરા પણ જ્યારે પાણી આડા ઢંકાઈ ગયા ત્યારે ફૂલવંતી ઊંડો એક નિસાસો નાખીને પાછી વળી. કાંઠો ખાવા ધાતો હતો. ભાગ બીજો. 12 વહાણ દરિયાની છાતીને માથે બતકો જેવા રમતા જાય છે. પવનના પુત્ર હનુમાન જતીની મહેર થઈ છે એટલે ઉગમણી દિશાના વાયરા સઢમાં સમાતા નથી. એમ આજકાલ કરતાં તો 6 મહિના વીતી ગયા. 6ઠ્ઠા મહિનાની છેલ્લી સાંજ પડી ત્યાં એક ટાપુ પાસે પહોંચ્યા. ઝળહળ પૂનમનો ચંદ્રમા ઉગી રહ્યો છે. ટાપુમાંથી સુગંધી પવનની લહેરો વાય છે. પંખીના કિળેડડ થાય છે. વહાણ નાંગરો ફૂલ સોદાગરે હાકલ કરી. ધબોધબ મીંદડીઓ નખાણી, સઢ સંકેલાણા, અને 12 વહાણ બેટને કાંઠે ઝાડવા સાથે ભીડી દીધા. અધરાત વીતી. ખારવા ખલાસી ઊંઘમાં પડ્યા છે. એકલો ફૂલ સોદાગર પોતાની ફૂલવંતીને સંભાળતો પૂનમને અજવાળે જાગે છે. ત્યાં તો વડલાને માથે વાતો સંભળાણી. અરે હે હંસી રાણી, શું કહો છો હંસા રાજા? આ સોદાગર આપણો મહેમાન છે. હા,
આજ બરાબર વૈશાખ પૂનમ. અમૃત ચોગળ્યું. અત્યારે જો સોદાગર એને ઘેર હોય તો એની સ્ત્રીને પેટે રાજતેજના અવધાન રહે. હે સ્વામિનાથ, એ શી રીતે બને? અહીંથી 6 મહિનાનો પંથ. હે સ્ત્રી, વાત આકરી નથી. સોદાગર સમુદ્રમાં સ્નાન કરી મારી પીઠ ઉપર અસવાર થઈ જાય તો એક પહોરમાં એને ઘરે પહોંચાડું અને એક પહોરમાં પાછો આણું. સાંભળીને ફૂલ સોદાગર સડક થઈ ગયો. નક્કી આ કોઈ દૈવવાણી. જોવું તો ખરો પંખી સાચું ભાકે છે કે ખોટું? દરિયામાં સ્નાન કરીને ફૂલ સોદાગરે સાદ દીધો. હે દેવતાઈ પંખી, તમે જો સરસ્વતીના સાચા વાહન હો તો બોલ્યું પાડજો. ફળ ફળ પાંખો ફફડાવીને હંસલો નીચે આવ્યો. સોદાગર અસવાર થયો. જાણે વિમાન ઉડ્યું. પહોર વીતે એના ઘરના આંગણામાં ઉતારી મેલ્યો અને કહ્યું, ફૂલ સોદાગર, વહેલો વળજે હો, ઊંઘ ના આવી જાય. ઓરડાની સાંકળ ખખડાવીને સોદાગરે સાદ દીધો, ઉઘાડો. કોણ બોલાવે છે? આજ મધરાતે કોનો વિધાતા વાંકો થયો? હું પતિવ્રતા સ્ત્રી. મારા સ્વામી 12 વર્ષને દેસાટણ. ઘીના દીવા બાળીને હું જાપ જપતી જાગું છું. ભરથારે બાણા ઉગાડવાની ના પાડી છે. મારા હાથમાં ખડગ છે. ચેતજો. દેવ હો કે દાનવ હો, આબરૂ સોતા પાછા વળી જજો. ઉઘાડો સતી, હું દેવ નહીં, હું દાનવ નહીં, હું તમારો પતિ. મને હંસલો લાવ્યો છે. વૈશાખી પૂનમમાં તમારે નસીબે રાજતેજના ઓંધાન લખ્યા છે. ઝટ ઉગાડો. નિશાની સી? શંખલાની માળા. કમાડ ઉગડ્યા. 6 મહિનાથી વિખરાયેલી વેણી સતીએ સમારી. સેથે હિંગડો પૂર્યો. આંખે કાજળ આંજ્યા. એક પહોર વીત્યો. હંસલે સાદ દીધો. ફૂલ સોદાગર, ચંદ્રમાની કળા સંકેલાય છે. ચાલો ચાલો. ફૂલ સોદાગર ઉઠ્યો. ફૂલવંતી બોલી કે, હે સ્વામિનાથ, માને અને બહેનને મોઢું દેખાડતા જાજો હો, નીકર મારું મોત બગડશે. સાંભળ્યું ન સાંભળ્યું, સોદાગર તો હંસને માથે અસવાર થયો. ઘરર હંસલે ટાપુના માર્ગ સાધ્યા. જાતા જાતા માર્ગે હંસલે કહ્યું, હે ફૂલ સોદાગર, તને એક વાત કહેતા વિસરી ગયો છું. રાજતેજની જનેતાને માથે વસમાં વિતકો વીતશે હો. તું તો 12 વર્ષે પાછો વળીશ અને આ શંખલાની માળા તું ક્યાંય ખારી બેસીશ. એ માળામાં તારી ફૂલવંતીનો ઉગારો છે, માટે મને દેતો જા. આ હા હા હા, દેવપંખી, તારા ગણના તો માથે ડુંગરા ચડ્યા. માથું વાળી દઉં પણ મારી સ્ત્રીની એકની એક એંધાણી કેમ આપું? હંસલો કાંઈ બોલ્યો નહીં. તરવાર જેવી એની પાંખોએ સામી દિશાના સુસવાટાને વાળતા વાળતા મહેમાનને બેટના વડલા નીચે પહોંચાડી દીધો. લંગર ઉપાડી, શઢ ચડાવી, સિયો રામના નાદ ગજાવી ખલાસીઓએ વહાણ હંકારી મૂક્યા. ભાગ ત્રીજો. પ્રભાતના પંખી બોલ્યા ને ફૂલ સોદાગરને ઘેરે ફૂલ સોદાગરની ખુંધાળી બહેન જાગી. જુએ તો વાસિંદુ વાળેલું નહીં, વાસણ માંજેલા નહીં અને પાણીના ગોળા ઠાલા ઠણકે છે. વાહ, મોટી બાદશાહજાદી હજુએ જાગી નથી કે? એમ કહીને ખુંધાણી નણંદ ભોજાઈના ઓરડાની તરડમાંથી જુએ છે. ઓરડામાં એણે શું જોયું? હાય હાય, ઝુમ્મરમાં દીવા બળે છે. પલંગમાં ભોજાઈ પોઢેલી છે. એના વેશ કેસ ચોળાણા છે. એની આંખના કાજળ રેડાણા છે. અરર, પાપણી, પતિવ્રતાના ઢોંગ કરનારી, નભાઈ, કુળ બોળામણ, મારો ભાઈ વિદેશ ને તું વૈભવ કરજ? માળી, એ અભાગણી, ઉઠ, આવીને તારી વહુના આચાર તો જો. અરે આડોશન પાડોશન બહેન્યું, આવો, આ આબરૂદારની દીકરીની દેદાર તો જ દેખો. અડોશન પડોશન એકઠી મળી, હોઠે આંગળી મેળી, નાકના નાખોરા ફૂલાવી નિંદા કરવા માંડી. માડી રે, 7 પેઢી લજાવી, સૌના મોત કરાવ્યા, અમને પડોશીને કલંક ચડાવ્યા. નણંદબાએ સાવણી લીધી. ધડ 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 સૂતેલી ભોજાઈને ઝાપટવા માંડી. પછી લીધું ખાસડું. સ્વામિનાથના સોણામાંથી સતી જાગી. જુએ ત્યાં સાવણીની તડાપીઠ. 7 ખાસડાના માર. પડોસણના ઘેરે ઘેરા. કાળો કડડાટ બોલે છે. કાગળિયો જાણે મેનાની પીખે છે. નણદીબા નણદીબા, મારો કાંઈ વાંક, કાંઈ ગુનો? મેલ્યા દાદાને મેલી માવડી, મેલા સૈરું કેરા સાથ જો. નણદી તમારા વીરાને કારણે મેલા ભાઈને ભોજાઈ જો. મેલી પિયર કેરી પાલખી, માન્યા સરગ સાસર વાસજો. સાસુને માન્યા સગી માવડી, તમને માન્યા મોટી બહેન જો. આજરે અમી તમારા ઓસર્યા, એવા કિયા ભવના પાપજો. ઓલે જન્મારે માને ધાવતા, મેં શું કરડ્યા એના થાન જો. પણ એના વિલાપ કોણ સાંભળે?
નણંદે ભોજાઈના ચીર ચીરી નાખ્યા, ગુણ પાટનું ઓઢણું ઓઢાડ્યું, ચોટલો ઝાલીને બારણે કાઢી કહ્યું, જા રાંડ કુલટા, જંગલમાં જઈને ઝુમ્મર બાળજે, વેણી ઓળજે ને કાજળ આંજજે. ફૂલવંતી સમજી ગઈ. હાય, સ્વામીનાથ માને અને બેનને મળવું ભૂલ્યા. કોની સાક્ષી આપું? સી રીતે પારખું કરાવું? બોલી નહીં, ચાલી નહીં. નણંદના ધક્કા ખાતી ખાતી, ધૂળમાં રોળાતી રોળાતી, રોતી રોતી રણવગડાને રસ્તે ચાલી. ભાગ ચોથો. પદમના ફૂલ જેવી પાનીઓ રસ્તે ચીરાય છે. ચંપાની કળી જેવી આંગળીઓમાં કાંટા પરોવાય છે. વાસુકી નાગ જેવો ચોટલો જાડા ઝાંખરામાં અટવાય છે. રેશમથી સુવાળી કાયા જરડ જરડ ઉઝરડાય છે. આંસુડે ડૂબેલી આંખોને રસ્તો સૂઝતો નથી. તોય ફૂલવંતી ચાલી જાય છે, ચાલી જ જાય છે. આંસુડે માટી ભીંજાઈને ગારો થઈ ગઈ. માથા પછાડી પછાડીને શિલાઓ તોડી નાખી. 7 મહિના એમ વીત્યા ત્યારે ઝાડવામાંથી પંખીડા બોલ્યા કે, સોદાગરની અસ્ત્રી, આ શું કરી રહી છો? વિચાર વિચાર, તારા ઉદરમાં તો રાજતેજના અવધાન રહ્યા છે. હા, સાચું સાચું. ફૂલવંતી ઉઠી, કાયાને સંભાળવા માંડી. ઝાડવાની છાલના લુગડા પહેર્યા, મોવાલા મોકળા મેલીને જોગણ બની. પંખીડા ચાંચમાં ઉપાડીને ફળ ફૂલ આણી આપે. તે આરોગીને સતી પેટ ભરે છે. હાથમાં વાંસળાની ડાંગ લઈને ફરે છે. રાત પડીને એકાએક વગડામાં અજવાળું થયું. કોઈના પગલાં સંભળાણા. કોણ છે? સિંહણ જેવી જોગણ ડણકી. માનવ હો કે દેવદાનવ હો, ખબરદાર, ડગલું દીધું તો લોહી ચૂસી લઈશ. ઝાડવાની ઘટામાં એક માનવી છે. એક હાથમાં મશાલ, બીજા હાથમાં કુવાડો. કઠિયારો મધ પાડવા જાય છે. માતા જોગમાયા, હું તો ગરીબ કઠિયારો છું, એમ કહીને થરથર કાંપતા કઠિયારાએ હાથ જોડ્યા. જે સતવાળી, જે 64 જોગણી, માયાલી આજ મારો અવતાર ફળ્યો. બોલ માતા, કહે તો પ્રાણ કાઢી આપું. ભાઈ વીરા, હું દુખિયારી અસ્ત્રી છું. તારી આગળ એક ભિક્ષા માંગુ છું. માવડી, માનવીને વેશે તું ભિક્ષા લેવા આવી દેખાજ. માગ, તું કહે તે કરું. વીરા, એક મઢુલી બનાવી દઈશ? જોત જોતામાં તો કઠિયારે ડાળે પાંદડાની ઝૂંપડી ઊભી કરી. ફરીવાર આવીને કઠિયારે હાથ જોડ્યા. ભાઈ, પેટ સી રીતે ભરચ? માડી, લાકડાના ભારા વેચીને. ઊંચી નજર કરે ત્યાં જોગણ થંભી ગઈ. આહા, આ તો ચંદનનું ઝાડ. એક ડાળી ભાંગીને જોગણે કહ્યું, લે ભાઈ, આ ચંદન કોઈ સાચા સોદાગરને જઈને વેચજે. લેનારની સાથે ભાવતાળ ઠેરવીશમાં. જે આપે તે લઈને મારી પાસે આવજે. હાથમાં કુહાડો અને માથે ચંદનનું કાષ્ટ. કઠિયારો છૂટ્યો. સોદાગરને ગોતતો ચાલ્યો. ગામે ગામ પટકે, પણ ચંદનનો મૂલવનારો સોદાગર ક્યાંથી ભેટે? ભાગ પાંચમો. સવાર થયું, બપોર ચડ્યા. આજ કઠિયારો ઘરે કાં ન આવે? રોટલા ઠરી ગયા. ખરાબ બપોરના ગધેડા ભૂંકવા માંડ્યા. કઠિયારાણે ભાત શીંકે ચડાવ્યું. નીકળી ગોતવા. પીટ્યા કઠિયારા, એ રોયા કઠિયારા, એવા સાત પાડે, પણ હોકારો કોણ આપે? એકાએક ઝાડને છાંયડે ઝૂંપડી અને ઝૂંપડીને બાણે કોઈ જોગણ જોઈ. છાલના લુગડા, આંખો આંજે એવા રોબ, પૂરા મહિના જાતા હોય એવું ઓદર. જાણે ઈંડા મેલવાની તૈયારી કરતી ઢેલડી. વગડામાં જ્યોત છવાઈ ગઈ છે. ઊભી ઊભી મારકને માથે મીટ માંડતી ફૂલવંતી બોલે છે કે, કઠિયારા રે ભાઈ કઠિયારા, હવે પાછો વળ. ચંદન વેચીને પાછો વળ, મારે વેળા થાય છે. આહા, કઠિયારણ સમજી ગઈ. પીઠે જંગલમાં બાયડી પણીને નવા ખોરડા બાંધ્યા. કઠિયારણને ભાળતા જ ફૂલવંતી ઝૂંપડીમાં પેસી ગઈ. માહેથી બારણું વાસ્યું. ઉઘાડ ઉઘાડ બહેન, કઠિયારો આવ્યો. ઉઘાડે ત્યાં તો ડાકણ જેવું રૂપ દેખી ફૂલવંતી ઢળી પડી. એને સુવાવડની વેણ આવવા માંડી. નભાઈ શોક્ય, દીકરી આવે તો દૂધ પીતી કરું, ને દીકરો આવે તો ઉજેરી મોટો કરું. ઊભી રહેજે. ઝાડ ઉપરથી લક્કડ ખોદ બોલ્યો, કઠિયારણ, નગરીમાં જા ને સુયાણીને લઈ આવ. કઠિયારણ ઉપડી. નગરીના રાજાની રાણી પૂરા મહિના જાય. નોબત નગારા વાગે. જોશીડા જોશ જોવે અને ભૂવા દાણા જોવે, પણ બાળક અવતરતું નથી. બરાબર દરબારગઢની દેવડીએ ગાંગલી ગાંચણ સામી મળી. 2.5 હાથનું કાંઠું, પાકલ જાંબુડા સરખો વાન, માંજરી આંખો, ઓયડીની ઊંચા બબરકા, 4 તસુ પગની નળીઓ, ચોથિયા વાપગ, પિંજારાના ઘરનો જાણે ગોળીતો, ખભે સાડલો, મંતર તંતર જાણે
આભા મંડળના ચાંદડા હેઠા રમાડે એવી ગાંગલી ગાંચણ. ગાંગલી માસી એ ગાંગલી માસી, એક વાત કહું. માસીએ કઠિયારાની વાત સાંભળી. બે વગડામાં પહોંચ્યા. ઝૂંપડી આગળ જાય તે તો પંખી પંખી પંખી, પંખેરું ક્યાંય માય નહીં. પોપટા, મેના અને પારેવા, મોર, સુડા અને બપૈયા જાણે ધોળ મંગળ ગાય છે. હરણિયા મોંમાંથી તરણા છોડીને થોકે થોકે ઝૂંપડીએ ઊભા છે. બરાબર અધરાત છે. ઝૂંપડીમાંથી જળળ અજવાળા છૂટે છે. પશુ પંખી જોવા મળ્યા છે. બે ડાકણો અંદર જઈ જુએ છે. ત્યાં માતાના થાનેલા ચસકાવતો દેવના ચક્કર જેવો બેટડો રમે છે. લલાટમાં રાજ તેજ જગારા કરે છે. અચ્છી, છોકરાએ છીંક ખાધી. ત્યાં તો નાકમાંથી સાચા મોતી જર્યા. બગાસું ખાધું ત્યાં હીરા જર્યા. આહાહાહા, ગાંગલી માસી, કામ પાક્યું. છોકરાની ચોરી જઈ. પણ માની છાતીએથી ઝૂંટતા જીવ કેમ કરીને હાલે? રસ્તે થઈને 14 ચોર નીકળ્યા. ચોરોએ સાંકળ ખખડાવી. કોણ તમે? માસી, ઈ તો અમે. ઓહો, ભાણેજડાઓ, અંદર આવો. અંદર જઈને ચોર જુએ તે તો મૂર્છામાં પડેલી ગરીબડી માતા અને પડખામાં પોઢેલો કુંવર. એની આંખડીમાં કંઈ સ્વપ્ન હસે છે, કાંઈ કિરણો રમે છે. ભાણિયાઓ, આ છોકરાને ઉપાડી લો. અરર માસી, માને થાનેલીથી છોકરું વછોડાય તો ઘરની માતા અમારા પાપનો ભાર છે ખેમશે. ચોરનો જીવ નથી ચાલતો. એકબીજાને ધકેલતા આઘા ભાગે છે. એ જોઈને ગાંગલી માસી દોડી. ઊભા રહો મારા પીટીઓ, તમને મેલડી ભરખે. ઉપાડો છો કે 14ને કાગડા કરી મૂકું? ચોર બિચારા શું કરે? ગાંગલી માસી ડાકણ હતી. આંખે પાટા બાંધીને ચોરોએ માની ગોદમાં ઊંઘતા છોકરાને ઉપાડ્યો. 14 ચોર, ગાંગલી માસી અને કઠિયારણ ભાગ્યા. વગડામાં પ્રગટેલો દીવો ઓલવાઈ ગયો. પશુ પંખી પોકાર પાડવા માંડ્યા. ઝાડ માથેથી પાંદડા ઝરી પડ્યા. ભાગ છઠ્ઠો. સુવાવાળી ફૂલવંતીને શુદ્ધ બુદ્ધ આવી. પેટમાં આગના ભડકા બળે છે. ઉઠીને મા પોતાના પડખામાં જુએ તો હાય હાય, દીકરો ક્યાં? દીકરા વિના માતા આંધળી બની, સાન ભૂલી, બહાવરી થઈને ભાગી. ઝાડવે ઝાડવે ગોતતી ભાગી. બગડો ગજાવી મેલ્યો. પશુ પંખી સમજ્યા કે અગ્નિની જીવતી ઝાડ દોડી જાય છે. વિલાપ કરતી જાય છે કે કિયે જન્મારે મોરી માવડી, મેં તો કીધા આવડા પાપ જો. ધાવંતા વાળ્યા નાના વાછરું, લાગ્યા ગાયોના નિશ્વાસ જો. માતાના થાનેલેથી કયે ભવે, કેના ઝંટાવ્યા મેં બાળ જો. કાચારે ફળ હશે તોડિયા, રોતા મેલ્યા ઝીણા ઝાડ જો. કાં તો બની રે કાળી નાગણી, ખાધા પંખીડાના બાળ જો. આજે એ પાતક મુજને લાગિયા, મારું 94 રતન જો. ચોધારા રોતી ફૂલવંતી છૂટી. દોડી 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 પહાડ, ખીણ, કોતર જોતી ગઈ. દરિયાને કાંઠે જાતી થંભી. ઊંચે આભ, નીચે પાણી, ચોગમ પવન, બીજું કોઈ ન મળે. દોડીને પાણીમાં ધૂપકા માર્યો. ઘડીવારમાં તો એને માથે મોજા ફરી વળ્યા. બરાબર એ જ ટાણે આગે આગે દરિયાની અંદર ફૂલ સોદાગરના વહાણ હાલ્યા જતા હતા. તેમાં ફૂલ સોદાગરને ગળે પહેરેલી માળા સરકી ગઈ. 108 શંખલા દરિયાના નીરમાં ડૂબી ગયા. ભાગ 7. રાતનો છેલ્લો પહોર છે. ચોકીદાર ઊંઘે છે. 14 ચોરને રવાના કરીને ગાંગલી અને કઠિયારણ રાજમહેલમાં પેઠા. રાણીવાસમાં રાણીને મુવેલો દીકરો અવતર્યો છે. રાણીએ મરી ગયેલી છે, કોઈને ખબર નથી. કાંખલી કૂટતી કૂટતી ગાંગલી બોલી, કઠિયારણ, એલી કઠિયારણ, ઝટ કર. તું રાણી ને આ છોકરો રાજકુંવર. ભારી લાગ આવ્યો. 2 જણીઓએ રાણીને અને મરેલા રાજકુંવરને બાંધી નદીમાં ફગાવી દીધા. રાણીના પોશાક પહેરીને કઠિયારણ સૂતી. પડખામાં કુંવરને પોઢાડ્યો. ગાંગલી બોલી ઉઠી, વધામણી રાજા વધામણી. રાણીજીએ કુંવર જણ્યો. વાહ કુંવર, વાહ રૂપ, વાહ રાજ તેજ. રાજમાં ઢોલ નગારા દ્રસકવા માંડ્યા. પણ અરે ભાઈ, રાણીજીનું મોઢું કેમ બદલી ગયું? ગાંગલી બોલી, એ તો સુવાવડને લીધે. રાણીજીના રૂપ તો કુંવરની કાયામાં ઉતરી ગયા. સાચી વાત, સાચી વાત. માણસોએ તો માની લીધું. કઠિયારણ રાણી થઈ બેઠી. કુંવરનું નામ પડ્યું રાજતેજ. રાજતેજ મોટો થાય છે. છીંક ખાય ત્યાં તો મોતી ખરે છે. ભણી ગળી બાજંદો થાય છે. રાજ કચેરીમાં આવે જાય છે. ભાગ 8. દરિયામાં જે દી ફૂલ સોદાગરના ગળામાંથી શંખલાની માળા પડી ગઈ તે દીથી સોદાગર એની ફૂલવંતીને વિસ્તર્યો છે.
પગ ઉપર પગ ચડાવી વહાણની અગાસીએ બેઠો બેઠો દેશ દેશાવર રોજગાર કરે છે. એને ઘર બહાર સાંભળતા નથી. શંખલાની માળા ડૂબવા માંડી. 108 શંખલાને ફૂલવંતીના આંસુડામાં ભીંજાએ ઘણા વરસ વીતેલા. આજ વળી ખારા નીર ખાધા એટલે માળાનો ભાર વધ્યો. ડૂબતી ડૂબતી માળા તો તળિયે પહોંચી. તળિયે નીલમની એક રૂપાળી શીલા અને શીલા ઉપર બેઠી બેઠી હંસી એને 4 ઈંડા સેવે. શંખ દેખીને હંસી ચણવા જાય ત્યાં તો આખી માળા દેખી. ઈંડાની વચ્ચે એણે તો માળાને ગોઠવી દીધી. 12 વર્ષે હંસીના ઈંડા ઉગડ્યા. અંદરથી 4 બચ્ચા નીકળ્યા. સમુદ્રની સપાટીમાંથી લાંબી લાંબી ડોક કાઢીને હોંશે હોંશે હંસીએ સાદ દીધો, હંસા રાજા, ઓ હંસા રાજા. આભમાંથી ઉતરીને હંસે હંસીની ચાંચમાં ચાંચ પરોવી. 2 પંખી તળિયે ઉતર્યા. ત્યાં તો બચ્ચાને બચ્ચી કરતાં કરતાં હંસલે શંખલાની માળા દેખી. આહા હંસી રાણી, આ તો ફૂલ સોદાગરની માળા. હાય હાય, સોદાગરે માળા ગુમાવી હશે, સતીને વિસારી હશે. માળા લઈને હંસ હંસી બચ્ચા સોતા ઉડ્યા. રાજા રાજતેજની રાજનગરીને સીમાડે નદીને કાંઠે વડલો હતો. તેને માથે માળો બાંધ્યો. એક દિવસ હંસ સમુદ્રમાં ગયો છે. હંસી ચારો લેવા ગઈ છે. એવે વાંસેથી બચ્ચા વઢ્યા. માળાના તરણા વિખાણા અને શંખલાની માળા નીચે સરી પડી. ધનુષધારી રાજા રાજતેજ ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે. ત્યાં વડલાની નીચે એણે માળા દેખી. આહાહા, આ તો શંખની માળા. કોટે પહેરીને કુંવર પાછો ગયો. માળા પહેરતા જ કુંવરની છાતી ઠરીને હિમકા થઈ ગઈ. ભાગ 9. માથે ચંદનની ડાળ મેલીને કઠિયારો આથડે છે, પણ એવો કોઈ સોદાગર ન મળે કે જે ચંદનના મૂલ મૂલવે. ભમતા ભમતા 12 વર્ષે એક બંદર ઉપર 12 વહાણ ઠલવાતા ભાળ્યા. સોનેરી લુગડે સોદાગર ભાળ્યો. સોદાગર પૂછે છે કે શું છે ભાઈ? જોગમાએ વાઢી દીધેલી ચંદનની ડાળ છે. શેઠિયા, મત્યા હોય તો મૂલવજો. સોદાગર નજરે કરે ત્યાં ચંદન ઉપર ફૂલ ચિતરેલું. આહાહાહા, મારી ફૂલવંતી કાં સાંભળે? અચાનક ચંદનને હૈયે ચાંપ્યું ત્યાં તો છાતીમાં ધબકારા બોલ્યા. રે ભાઈ, શું આપું? હીરા, માણેક, મોતી? બોલ, તું માગ એ આપું. ના શેઠ, એના મૂલ હું શું જાણું? મારી માતાજીએ કીધેલું છે કે જે આપે તે લઈ લેજે. કોણ તારી માતા? જટાવાળી જોગણ. ફૂલ સોદાગરના જાપ જપે છે. રણ વગડે રોઈ રોઈને પશુ પંખીને રોવરાવે છે. એને પેટે પૂરા દી જાય છે. સોદાગરને ડીલે પરસેવો વળી ગયો. માથું ભમવા માંડ્યું. એણે પૂછ્યું, ભાઈ કઠિયારા, એનો ભેટો કરાવીશ? હા, હાલો. 12 વહાણ વહેતા થયા. કઠિયારો માર્ગ દેખાડે છે. રાજનગરીની નદીના આરા માથે ટણણમ ટણણમ ડંકા વાગ્યા. 12 વહાણના લંગર પડ્યા. મોખરે સોનેરી લુગડે સોદાગર બેઠો છે. હા, કોઈ છે કે? એક કહેતા 21 મહારાજ. આપણે પાદર આ ડંકા કોના? એવો 2 માથાળો છે કોણ? બાંધીને હાજર કરો. કટક લઈને કોટવાલ છૂટ્યો. આવીને એણે 12 વહાણને કડી દીધી. ફૂલ સોદાગરને બાવડે બાંધી પગે બેડી નાખી. કચેરીમાં ખડો કર્યો. આહાહા, રાજાની ડોકે શંખલાની માળા. મારી ફૂલવંતીએ દીધેલી જ એ માળા. સોદાગરની આંખમાં અમી ઉભરાણા. જાણે પેટનો દીકરો પારખ્યો. એ ભાઈ, રાજાનું નામ? રાજતેજ. બસ એ જ મારો દીકરો, મારું પેટ, મારા 12 વહાણનો વારસદાર. વોય રે મારો બેટો. કોટવાળે બંદૂકના કંદા માર્યા. રાજાનો બાપ બનવા આવ્યો છે? પૂરી દ્યો દુતારાને તુરંગમાં. ધક્કે ચડાવીને સોદાગરને કેદખાને ઉપાડી ગયા. પણ રાજકુંવરની આંખમાં આજે આંસુડા કેમ આવ્યા? આજ કચેરીમાંથી એનું અંતર કેમ ઉઠી ગયું? કોટવાળ, આજ કચેરી બરખાસ્ત કરો. ભાગ 10. પણ એ દરિયામાં પડેલી ફૂલવંતીને શું થયું? 12 વર્ષ સુધી બિચારીને પાતાળમાં નીંદર આવી ગઈ. નાગ પદમણીની દીકરીઓ એને વીંટળાઈને વીંઝણા ઢોળતી, અગર ચંદનના લેપ કરતી અને અમીની અંજળી છાંટતી બેસી રહી. એક વરસ વીતે અને ઊંઘમાંથી ઝબકીને સોદાગર સોદાગર, રાજતેજ રાજતેજ એવા સાદ પાડે, વળી પાછી પોઢી જાય. નાગ પદમણીએ સતીને પંપાડીને આંસુ લૂછ્યા. દીકરી, તારા સ્વામીનાથ મળશે ને બેટોએ મળશે. ક્યારે? પહેલાં નહા, ધો, ખા, પી, પછી કહું. નવરાવી ધોરાવી, ખવરાવી પીવરાવી, પરવાળાની સાડી અને પારસમણીનો હાર પહેરાવીને ફૂલવંતીને નાગ પદમણી દરિયાકાંઠે તેડી ગઈ. દીકરી,
ચારેય દિશાના વાયરા તપાસી જોતો. શીતળ લહેર ક્યાંથી આવે છે ને ગરમ લૂ ક્યાંથી આવે છે? છાતી ઉપરથી પાલવ ખસેડીને સતી ઉગમણી ઊભી, આથમણી ઊભી, દખણાદી ઊભી, પણ જ્યાં છાતી ઉગાડીને ઓતરાદી ઊભી ત્યાં તો આહાહા, સતીના થાનેલા ફાટ ફાટ થાય છે. ધાવણની ધારો ટપકે છે. અમૃતની જાણે સરવાણીઓ ફૂટી. બસ બેટા, ઓતરાખંડમાં તારો પુત્ર જળશે, ચાલી જા. કેમ કરીને ચાલુ માડી? પદમણીએ સાદ પાડ્યો. પવન દેવતા? હુ સુસવાટા સંભળાણા. જાવ દેવ, દીકરીને તેડી જાવ. સુસવાટા મારતી ફૂલવંતી ઉપડી. સાડીનો સડ ફૂલાણો. દરિયાને માથે જાણે નૌકા છૂટી. વાહ રે વાહ, પાણી ઉપર માનવી ચાલ્યું જાય. મોજાને માથે અસવારી કરીને 6 મહિનાનો પંથ કાપ્યો. અધરાતે એક ઠેકાણે આવી. તે તો ફરી વાર થાનેલા છલક્યા. દૂધના ફુવારા ચડ્યા. સરોવરને કિનારે ઝાડ હેઠળ બેઠી. એ જ રાજા રાજતેજની રાજનગરી. પ્રભાત પડે ને કઠિયારા રાણી સરોવરમાં નાહવા આવે. એમાં આજ રાંડે ફૂલવંતેની ઓળખી. દાસીઓ, દોડો દોડો, આ ડાકણને મારો. ફૂલવંતીને મારી, ધકેલી, એક ઊંડા ખાડામાં ભંડારી. માથે મોટી શીલા ચાંપી દીધી. રાજા રાજતેજ ગોઠિયાઓને લઈને સરોવરે નહાવા આવે છે. ઓહો, આજે તો કાંઈ નહાયા. હાશ, આવી શીતળ કાયા તો કદીએ નહોતી બની. જરા વાર આ શીલા માથે વિસામો ખાઈ લઉં. શીલાને માથે બેસતા જ કુંવરના નૈણ ઘેરાણા, પાપણના પડદા બીડાણા. કદીએ નહોતી આવી એવી નિંદરમાં કુંવર પડ્યો. પણ આ શીલા નીચે કોણ રૂહે છે? 12 વર્ષે મારો બેટડો મળ્યો. હૈયાના ધાવણ હાલ્યા જાય જો. પોઢો પોઢો રે પુત્તર, છેલ્લી આ વારના માતાનો જીવડો ન રોકાય જો. પ્રધાનનો પુત્તર, વજીરનો પુત્તર, કોટવાડનો પુત્તર ચકિત થઈને સાંભળે છે. આ તો બહરી કૌતુક ભાઈ. કાયલ સોદાગર આવ્યો, કહે છે કે હું કુંવરનો બાપ. આજ વળી શીલા રૂવે છે કે હું કુંવરની માં. ચાલો રાજકુંવરને જગાડો. રાજકુંવર જાગ્યો. માં, માં, માડી. કોને બોલાવો છો કુંવર? આ શીલાની નીચેથી મને મારી જનેતાનો સાદ સંભળાય છે. ભાઈ, આ શીલા ઉખેડો તો. 50 મણની શીલા કોનાથી ઉપડે? રાજતેજની ટચલી આંગળી જ અડી તે શીલા ફૂલની માફક ઉખડી. હેઠળ જુએ ત્યાં જનેતા સૂતેલી. માના થાનેલામાંથી ધાર છૂટી. માં, માં, માં કહેતો કુંવર માતાને બાજી પડ્યો. પોતાની ખભે બેસાડીને દરબારમાં તેડી ગયો. દોડ્યો પોતાની કઠિયારા માની પાસે. માડી, બોલો, મારી સાચી માં કોણ? અરારા બેટા, આવું કેમ પૂછછ? કોણ ડાકણની તારે માથે નજર પડી? પ્રધાનના કુંવર, બદસાગરા. પારખું કેવી રીતે કરું? બેમાંથી કઈ માતા સાચી? પારખું છે. 2 માતાને દરબારમાં ઊભી રાખો. જેના થાનેલામાંથી ધાવણ છૂટીને તમારા મોંમાં પડે તે જ સાચી જનેતા. બીજી ધુતારી. ગાંગલી માસી, એ ગાંગલી માસી, ઝટ મને તેજાના ખવડાવો, મસાલા ખવડાવો, 12 જાતના ઓસડિયા ખવડાવો. ઝટ મારે થાનેલામાં દૂધ જોવે, નીકર આપણને બેને ધાણીએ ઘાલીને તેલ કાઢશે. ધુતારણે તો 12 જાતના ઓસડિયા અને 13 જાતના મસાલા ખાધા. ધોળી મૂસળી ખાધી ને કાળી મૂસળી ખાધી. કેસરિયા દૂધના કડા પીધા અને આખી રાત જાગીને જોયા કરે કે ધાવણની ધાર છૂટે, પણ થાનેલામાં ટીપું દૂધ આવતું નથી. બીજેથી પ્રભાતને પોર દરબારમાં માનવી માતા નથી. પંખીડાએ પાંખો બીડીને બેઠા છે. ઝાડવા ઉપર પાંદડાએ હલતા નથી. પવન પણ થંભ્યો છે. રાજા રાજતેજ સિંહાસન પર બેઠો છે. થોડા પાણીમાં માછલું તરફડે એમ એનો માવડી વિનાનો જીવડો ફફડે છે. કઠિયારણ રાણી આવી. લુગડાના ઠાઠમાઠ ને ઘરેણા ઠઠેરા કરીને આવી. પણ તોય એ તો કઠિયારણ. કુળના તો હૈયા જ કાચા. એની કાયા થરથર કંપે છે. અને ફૂલવંતી, નાહી માથે ઓઢણું કે નહીં કાનમાં વાલની વાળી, તોય એની કાયા કીણો કાઢે છે. પાપણે પલકારોય નથી. બીજા કોઈને એ ભાળતીએ નથી. આંખના તારલા એક દીકરા ઉપર જ નોંધાણા છે. નિરખીને ડાબી જમણીમાંથી હેતના આંસુના શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે. આગળ આવીને વજીરનો પુત્ર બોલ્યો, રાણી માતા સાંભળો, અજાણી માં તમે સાંભળો. આજ રાજા રાજતેજને માથે 2 જનેતાઓની વિકટ સમસ્યાઓ ઊભી છે. પણ આ 9 ખંડ ધરતીને માથે સૂરજ એક છે, ચંદ્રમા એક છે, તો જનેતા 2 કેમ હોય? માટે દેવ ધર્મની સાખે, પશુ પંખીની સાખે, આ પંચ પરમેશ્વરની સાખે પારખું આપો.
જે સાચી જનેતા હશે તેને ધાવણની ધાર રાજાના મોંમાં જઈ પડશે. કચેરી સડક, વાયરા થંભ્યા, સોય પડે તો એ રણકારો સંભળાય એવી શાંતિ. રાણી માતા આવો, પહેલાં તમે પારખું આપો. કઠિયારણ તો ઘણી વાર સુધી ઊભી થઈ રહી, પણ ધાવણ શેના ફૂટે? રાણી માતા બસ કરો, વજીરના પુત્રે હાકલ મારી. કઠિયારણ તો કાળી મશ. પછી આવી ફૂલવંતી. કાયામાં ટીપું લોહી નથી, હૈયામાં છાંટો હરક નથી, પણ સિંહાસને બેઠેલા બેટડાની સામે છાતી ખોલીને જ્યાં ઊભી રહી ત્યાં તો આહાહાહા ચોધાર, અરે 40 ધારા ફુવારા છૂટ્યા. સિંહાસને બેઠેલા રાજાની માળા ભીંજાણી, રાજાનું મોઢું ભરાણું. જે થાવ, સતીની જય થાવ, કુંડનમાં ધૂળ થાવ, એવા જય જયકાર ગાજ્યા. પણ કઠિયારણ તો કાળી નાગણી, એને ઝેરનું છેલ્લું ટીપુંય નીચોવી નાખ્યું. એ બોલી, મારા પીટિયાઓ, એ સત ધર્મની પૂંછડીને એટલું તો પૂછી જુઓ કે એના બેટડાનો બાપ કોણ? રાજાને કેદી ઈ રાંડે મહેમાન કર્યો તો? સાંભળીને સભા સૂન મૂન. સૌના માથા ધરતી સામા ઢળ્યા, સૌને મોઢે મશ વળી. ફૂલવંતી માથે જાણે શીલા પડી, પાષાણની જાણે પૂતળી. પણ એ શું બોલે, સી રીતે સમજાવે? રાજતેજના અવધાનની વાત બહાર પાડવાની સ્વામીનાથ ના પાડી ગયા છે. ફૂલવંતી બેશુદ્ધ બનીને ઢળી પડી. બરોબર એ જ ટાણે 7 સમુદ્ર વિંધીને ફૂલ સોદાગરના ઉપકારી હંસરાજાએ પાંખો ફફડાવી. પલકવારમાં એના કિલકિલાટ નગરીના આભમાં ગાજ્યા. ફૂલવંતીના શિયળની શાખ દેનારો પંખીડો આવી પહોંચ્યો. કચેરીના નેવાને માથે બેસીને હંસલે માનવીની ભાષામાં ગીત ઉપાડ્યું. આ ગીત નવું રચીને મૂકેલ છે. લેખક ફૂલ સોદાગરની અસ્તરીને એના ફૂલવંતી નામજો, વાલમ જાય વિદેશમાં પાળે ધરતીવંતા નેમજો. એંધાણી દીદી સતીએ સ્વામીને બોલ્યા હંસીને કંઈ હંસજો. આજ પૂનમ કેરી રાતડીને ઘેરે હોય સતીના કંથજો. ઓધાન રહેશે રાજતેજના મોઢે મોતીડા વેરાયજો. સ્વામીને તેડી હંસો ઉડીયો આવ્યા સતીને દુવારજો. માજમ રાતના મનડા મલિયાને રોપ્યા રાજેસરના બીજજો. ચોથેથી પર સ્વામી ચાલ્યાને ભૂલ્યા અસ્ત્રીના વેણજો. ભૂલ્યા માતાને મોં દેખાડવાને ચડિયા સતીને કલંકજો. નણદીએ મેલ્યા વનરાવનમાં જોગન બાળે બેઠી વેશજો. નવમે તે માસે કુંવર જનમ્યાને માતા સૂતી મૂર્છા માયજો. ચોર્યા પુત્તરને પેઠી મહેલમાં ડાકણ કઠિયારણના કામજો. રાણીને નાખી ઊંડા નીરમાં પંડે લીધા રાણી વેશજો. જંગલમાં જાગી જોવે માવડી એનો કુંવરિયો ખોવાયજો. સમદર બુરંતા સતીને ઝીલિયા રાખ્યા નાગભુવન મોજારજો. પહોંચ્યા પુત્તર કેરા દેશમાં રાંડે ભંડાર્યા ભો માયજો. સોદાગર હાર્યો માળા શંખની બૂઢી સમદરને પાતાળજો. હંસે એંધાણી સતીની ઓળખી આવી મેલી તરુવર ડાળજો. માળા દેખીને મનડા મોહિયા કુંવર પહેરી પામ્યા સુખજો. સોદાગર આવે સતીને ગોતવા માળા દીઠી કુંવર કંઠજો. બેટો ભાડીને હૈયા ઉમટ્યા કોને સમસ્યા ન સમજાયજો. પિતાને પૂર્યા તમે કેદમાં જઈને પૂછો શાણા રાયજો. સતરે ધર્મ તમારી માતના એની પંખી પૂરે શાખજો. એટલું ગાઈને હંસલો ઉડી ગયો. દેવવાણી 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 એમ નગર ગાજી ઉઠ્યું. કારાગૃહમાં જઈને રાજતેજ બાપને પગે પડ્યો. દેવળીએ નોબતો ગગડી. ભાગ 11. દીકરો સાંપડ્યો તોય સોદાગરને જંપ નથી. અરે રે, મારી દુખિયારી ફૂલવંતી ક્યાં હશે? એના વગર જન્મારો કેમ જાશે? ફૂલવંતી રાજમહેલમાં છે એવી જાણ કોઈએ રાજબાપુને દીધી નથી. બેશુદ્ધ ફૂલવંતીને દરિયા મહેલમાં પોઢાડીને દાસ દાસીઓ સુગંધી પંખા ઢોળે છે. એમ કરતાં સતીને મૂર્છા વળી. દીકરો જઈને માની બાથમાં સમાણો. દીકરે માતાને બાપનીએ વાત કરી, પણ બાપુને માતાના સમાચાર કોઈએ ન કીધા. બાપુની થાળીમાં રોજ 32 જાતના ભોજન ને 33 જાતના શાક મેલાય. ચમેલીના ફૂલ જેવા ચોખ્ખા પીરસાય. આહાહા, આવું રાંધણું આજ 12 વર્ષે દીઠું. અરે અન્ન દેવતા, આ રસોઈનું કરનારું કોણ? આજ મારો કોઠો ઠરીને હિમકા થાય. આજ પૂર્વજન્મના પડઘા કાં પડે? રોજ રોજ સોદાગર ઊંધું ઘાલીને જમે, પણ આજ એણે ઊંચે જોયું. પીરસનારીની આંખો સાથે આંખો મળી. 12 વર્ષના દુઃખના પડ વિંધીને સ્વામીનાથે સતીનું મોઢું ઓળખ્યું. હાથ ઝાલી લીધા. બોલ, તું કોણ?
સતીથી બોલાણું નહીં. સુખના આંસુડા રેડતી સ્વામીનાથને ચરણે પડી. 12 વર્ષે આંસુડે પગ પખાડ્યા અને વેણીએ પગ લૂછ્યા. હે સ્વામીનાથ, સતી બોલી, આવા એકલ પેટા સુખ સે સહેવાય? ક્યાં માતા, ક્યાં બેનડી? જાઓ, જટ તેડી આવો, મને પાપ બેસે છે. હા હા હા, દીકરાને માં સાંભળી. 12 નૌકાના સઢ ચડાવ્યા, ગામને માથે મંડાણો. હલેસા હલેસા ખલાસીઓ, જટ હલેસા મારો, માં ઝૂરતી હશે. 1 2 3 દી ગયા ત્યાં બંદરના બારામાં 12 વહાણ દાખલ. ઘરને આરે જ્યાં 12 ઘંટડીઓ વાગતી સંભળાણી ત્યાં તો જનેતાએ રણકાર પારખ્યો. એ મારો બેટડો આવ્યો, મારા પેટ આવ્યા, મારે 7 પેઢીઓ ઉજાડણ હાર આવ્યો. એવા હરખના ઉમળકા ઠાલવતી, ઠેબા લેતી, પડતી આખડતી બુઢી જનેતા ઘાટને માથે દોડી. દીકરે માને માંડ માંડ ઓળખી. અરર માળી, આવા દેદાર, આ તને શું થયું? ડડક 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 માવડીની 2 આંખે ધારોડા હાલ્યા. દીકરા, આજે તને મોઢું શું દેખાડું? ઘરની લક્ષ્મીને અમે રણ વગડે. એટલું કહેતા ઘડે ડૂમો દેવાઈ ગયો. માં માં, ફિકર નહીં, ભગવાને એના રખવાડા કરે છે. એમ કહીને ઘાટ ઉપર પાટિયું નાખી માતાને વહાણ પર લઈ લીધી. 12 વહાણના મોઢા ફેરવીને રાજનગરી માથે વહેતા મૂક્યા. ત્યાં તો ખુંધાળી બહેન ઘાટે દેખાણી. મને તેડાતો જા, મને તેડાતો જા, એવી ચીસે ચીસ દેવા માંડી. માથા પછાડ્યા, દરિયામાં ખાબકી. એક મગરમચ્છ આવીને એને ગળી ગયો. રાજનગરીમાં તો ધામધૂમનો પાર ન રહ્યો. ખાધું પીધું ને રાજ કીધું.